નમસ્તે યુવા મિત્રો, દોસ્તો કેમ છો? આજે ફરી એકવાર આપની સામે યુવાનોને આપણી આ શ્રેણીનો ભાગ 5મો લઈને ઉપસ્થિત થયો છું. આપણી આ શ્રેણીમાં આપણી પોતાની આ શ્રેણીમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે યુવાનોને જગાડવાનો, એને તેજસ્વી બનાવવાનો અને એના થકી માનવ સમાજને ઉપયોગી સદકાર્ય કરાવવાનો જે એક ઉત્તમ ઉપક્રમ આદર્યો છે તેને આજે એક નવા વિષય સાથે આગળ વધારવો છે. આજે વાત કરવી છે ધર્મ, ધાર્મિકતા અને યુવાનો એ વિશે. હું જાણું છું મિત્રો કે આજના સમયમાં આ મુદ્દો ચર્ચવો એટલે ટીકાઓનો વરસાદ ઝેલવા માટે તૈયાર રહેવું. મને વિશ્વાસ છે કે જેવો આ મુદ્દો મુકાશે, આ વિડીયો મુકાશે, એવી ટીકાઓ થશે, ચર્ચાઓ થશે, પણ એની સાંભળવાની મારી પૂરી તૈયારી છે. પણ મને એટલો પૂરો વિશ્વાસ પણ છે કે જે ધર્મને સારી રીતે સમજે છે, જે સાચી રીતે સમજે છે, તે આ મુદ્દાને ખોટી રીતે ચર્ચવાના નથી. અને જે ખરેખર ધર્મને સમજી શકતા નથી, માત્ર ને માત્ર કર્મકાંડો પૂરતા જ જીવે છે, તે ચર્ચી શકવાના નથી. ચર્ચશે તો પણ એમાંથી કોઈ વજૂદ નીકળવાનું નથી. પાણી વલોવાથી કંઈ માખણ તો નીકળવાનું થતું નથી. તો પછી આ પાયા વિનાની ખોટી વાતોમાં આપણે પડવાના જ ક્યાં છીએ? આવું વિચારીને માનસિક રીતે પૂરી તૈયારી સાથે આ વિષયને આજે તમારી સામે લઈને આવ્યો છું. આજનો વિષય ગંભીર છે, હું જાણું છું, ખતરનાક પણ છે, કારણ આ ધાર્મિક મુદ્દો છે. યુવાનો, ધર્મ, ધાર્મિકતા આ બધી બાબતો સાથે વાત કરવી એટલે ખતરનાક વિષયમાં પ્રવેશ કરવો. પણ ખતરનાક વિષયો સાથે રમવું આપણી આદત છે, આપણને ગમે છે, મજા આવે છે. મિત્રો, અધકચરા ધાર્મિક લોકોને મારી આ વાત નહીં જ ગમે એ હું પહેલેથી જ માનું છું અને નક્કી જ છે. પણ જે સમજદાર યુવાનો છે, જેની પાસે પોતાનું આગવું લક્ષ્ય છે, ધ્યેય છે, પોતાનો ગોલ છે, સપનાઓ છે અને જે સાચા અર્થમાં યુવાનો છે, તેના માટે આ ખૂબ જરૂરી મુદ્દો છે. ચર્ચવો જ પડે અને ચર્ચવાનો જ છે. મને યાદ આવે છે મારા બાળપણની એક ઘટના. તે સમયે હું ધોરણ 10ની પરીક્ષા આપી ચૂકેલો. મારા પિતાજી ખૂબ આધ્યાત્મિક શિક્ષક, બહુ જ પ્રામાણિક, નિષ્ઠાવાન અને તેજસ્વી શિક્ષક. મેં 10માની પરીક્ષા આપી, એમની સાથે રહેવાનું વધારે બનતું. અને પિતાજી ખૂબ આધ્યાત્મિક, એટલે સ્વાભાવિક છે કે ધર્મગુરુઓ અને કોઈ આધ્યાત્મિક વિચારકો હોય એમની સાથે એમની ઉઠક બેઠક રહે, બેસે, વાતો કરે અને મોટા ભાગે હું એમની સાથે હોઉં. મને યાદ છે એક દિવસ એક સ્વામીજી સાથે મારા પિતાજીની બેઠક હતી. એ બંનેની મુલાકાત થઈ. હું નાનો, આમ એમની નજરમાં નવો, પણ ઘણીવાર આ બધું સાંભળી ચૂકેલો. એટલે મેં પેલા સ્વામીજીને થોડા ઈશ્વરને લગતા પ્રશ્નો પૂછ્યા. એમણે યથાશક્તિ, યથામતી જવાબો પણ આપ્યા, પણ મારા પ્રશ્નો અટક્યા નહીં. પ્રશ્નો પૂછતા પૂછતા સ્વામીજીએ કાર્યકારણ ભાવ સમજાવ્યો. આ કાર્યકારણ ભાવ એટલે શું? કે કોઈ વસ્તુ છે તો એને બનાવનારો હોય જ. તમારી સામે પેન છે, તો પેન જોયા પછી તમને એવું લાગે કે આ પેન છે તો એનો કોઈ બનાવનારો તો હોય જ. તમે પાણી પીવા માટે માટલા પાસે જાઓ છો તો તમે માટલું જુઓ છો તો તમને ખબર છે કે આ માટલું છે, એનો બનાવનારો તો કોઈ હોય જ. જે વસ્તુ છે એનો કોઈ બનાવનારો હોય જ. પૃથ્વી છે તો એનો બનાવનારો છે, જેને આપણે ઈશ્વર કહીએ છીએ. અને મેં મારી બાળક બુદ્ધિથી સ્વામીજીને પ્રશ્નો પૂછ્યા કે સ્વામીજી, એ વાત નક્કી કે કોઈ વસ્તુ હોય તો એ વસ્તુને બનાવનારો હોય જ? સ્વામીજીએ જવાબ આપ્યો કે હોય જ ભાઈ, કાર્ય વિના કારણ અસંભવ છે. તો મેં એમને પૂછ્યું કે શું આ બાબત આપણા ભગવાનોને પણ લાગુ પડે? સ્વામીજી ચમક્યા, થોડા અકળાયા. એટલે મેં આગળ વધાર્યું કે સ્વામીજી, જો જગત છે તો એને બનાવનારો કોઈ હોય, જેને આપણે ઈશ્વર કે ભગવાન કહીએ છીએ. તો મારો સવાલ એ છે, શું કાર્યકારણ ભાવ આટલેથી અટકી જાય કે આગળ ચાલે? જો ઈશ્વર છે તો એને બનાવનારો બીજો ઈશ્વર હોય. જો 99નો બળવાન છે તો એના પછીનો 100 એના કરતા પણ બળવાન છે. ટૂંકમાં ભગવાન પછી પણ કોઈ ભગવાન આવે ખરા? સ્વામીજી અકળાયા, મૂંઝાયા અને ગુસ્સે પણ થયા.
પણ એમણે કહ્યું કે હોય જ, કેમ ના હોય, ભગવાન પછી પણ ભગવાન હોય. મારો સવાલ અટક્યો નહીં. મેં પૂછ્યું તો પછી મારે કયા ભગવાનને માનવાના, કયા ભગવાનને બળવાન માનવાના? જો એક ભગવાને બીજા ભગવાનને બનાવ્યા છે તો બીજાએ ત્રીજાને બનાવે છે, ત્રીજાએ ચોથાને બનાવે છે, 98 એ 99 ને બનાવે છે, 99 એ 100 ને બનાવે છે, 100 એ 101 ને બનાવે છે. મારે માનવાનો પણ કયા ભગવાનને બળવાન માનવાનો? આવું તો ચાલતું જ રહેવાનું. મને યાદ છે સ્વામીજીએ મને બરોબરનો ધમકાવી નાખેલો, માત્ર મારવાનો જ બાકી રહ્યો હતો. ત્યાં સુધી આધ્યાત્મિકતાનો દંભ એ દિવસે એમનો કદાચ ઉતરી ગયેલો, એટલો ગુસ્સો એમના ચહેરા ઉપર હતો. એમણે પિતાજીને પણ બહુ ઉગ્ર ભાષામાં કહ્યું કે આ છોકરો તો બહુ સવાલો પૂછપૂછ કરે છે, ભાઈ આ યોગ્ય ના કહેવાય, આવો શંકાશીલ સ્વભાવ તો ચાલતો હશે. પિતાજીએ એ વખતે વાતને કદાચ વાળી લીધી. પછી બહાર નીકળ્યા પછી એમણે મને બહુ જ સરસ જવાબ આપેલો. મારા ખભા ઉપર હાથ મૂકીને કહ્યું કે દીકરા, ધાર્મિક લોકોને સવાલ પૂછનારા લોકો ક્યારેય ગમ્યા નથી. જે આધ્યાત્મિક છે એને સવાલો પૂછનારા ગમશે. રામકૃષ્ણ પરમહંસને વિવેકાનંદ ગમે, કારણ કે રામકૃષ્ણ આધ્યાત્મિક નહોતા, ધાર્મિક નહોતા, આધ્યાત્મિક હતા, પૂરા આધ્યાત્મિક હતા. ધાર્મિક લોકો સવાલો ના પચાવી શકે, આધ્યાત્મિક લોકો તો સામેથી કે તમે સવાલો પૂછો, કારણ કે અધ્યાત્મ સાથે જોડાયેલા છે. એમના ધંધા માટે આ સવાલો ખતરનાક બની જાય. પણ તું પૂછતો રહેજે, એના જવાબો મેળવવા મથજે. કોઈ ના આપે તો જાતે સવાલો પૂછવાના ને જાતે સવાલોનો જવાબ મેળવવા પ્રયત્ન કરવાનો. અને આ પદ્ધતિ આટલા વર્ષે પણ હું જાળવી રાખી છે. મેં જાળવી રાખી છે એટલા માટે કે મને ખબર છે કે કોઈ સવાલનો જવાબ નહીં આપે તો એ સવાલનો જવાબ મારે શોધવો પડશે. સવાલ ઉગવા જોઈએ અને સવાલનો જવાબ પણ મેળવવો જોઈએ. યાદ રાખજો દોસ્તો, કોરી ધાર્મિકતા ખતરનાક હોય છે. આજે આપણા દેશમાં કોરી ધાર્મિકતા વધી છે. ધર્મને મગજ સાથે ઓછી, હૃદય સાથે વધારે લેવા દેવા હોય. પણ આજે આપણો ધર્મ મગજમાં ઘૂસ્યો છે અને એટલે આપણે ધર્મના નામે ઝઘડીએ છીએ. વર્ષોથી, સદીઓથી, દાયકાઓથી આ વસ્તુ ચાલે છે. જેટલા પણ ઝઘડાઓ થાય છે જગતમાં, એમાંથી 90% ઝઘડાઓ માત્ર ધર્મના નામે થાય છે, જે તમે હું આપણે બધા સારી રીતે જાણીએ છીએ. આજે જો કોઈ બુદ્ધ, મહાવીર, ઈસુ કે ગાંધી આવે, આપણને સાચો ધર્મ સમજાવવાનો પ્રયત્ન કરે તો આપણે એને પણ સ્વીકારી ન શકીએ. આજે એને પણ આપણે દૂર ભગાડીએ અથવા તો એનાથી દૂર ખસી જઈએ અથવા તો એના ઉપર આક્ષેપ કરીએ અને એને કોઈને કોઈ રીતે સજા કરીએ. આપણી આ માનસિકતા છે. મેં કહ્યું ને કે કોરી ધાર્મિકતા વધારે ખતરનાક બની જતી હોય છે અને બની રહી છે. આપણે ચેતવું જ રહ્યું. આપણા બહુ સરસ મજાના કવિ છે કૃષ્ણ દવે, મારા પ્રિય કવિ છે. એમની સરસ મજાની પંક્તિ છે ને જે મને આ સમયે યાદ આવે જ, મારે કહેવી જોઈએ કે બાકસ નામે ધર્મ અને દિવાસળીમાં ટોળાજી. બાકસ નામે ધર્મ અને દિવાસળીમાં ટોળાજી, એક જ પળમાં ઝડપી લીધા કંઈક કબૂતર ભોળાજી. આવું અત્યારે ચાલી રહ્યું છે. આ બાકસ છે, ધર્મ છે ને, એ ચિનગારી, આગ લગાડવાનું કામ કરે છે અને એના તો ટોળે ટોળા છે. આપણે તો કબૂતર ભોળા, ક્યારે ઝડપી લે કઈ નક્કી નહીં. આજે આ થઈ રહ્યું છે. આમાંથી યુવાનો બહાર નીકળે, ચેતે, જાગે, બીજાને જગાડે, એ માટેનો મારો આ પ્રયત્ન છે. યુવાન તો એને કહેવાય કે જેને પોતાના આગવા વિચારો હોય. એ કોઈના ઉછીના વિચારોથી ના ચાલે. એને શંકા પડે ત્યાં સવાલો પૂછે, સવાલોના જવાબ ન મળે ત્યાં સુધી એ તંત છોડે નહીં. એને યુવાન કહેવાય. અને મને આવા યુવાનો ગમે છે. હું આવા યુવાનોને ઈચ્છું છું કે જે દેશમાં પરિવર્તન લાવે. તમે જુઓ, પશ્ચિમના દેશો તરફ નજર કરો. આપણા અને પશ્ચિમ વચ્ચે ખૂબ મોટું અંતર છે મિત્રો. આપણે હજુ એમનાથી ક્યાંય પાછા છીએ. કેમ? તો એમણે નવજાગૃતિનો કાળ જોયો, નવજાગૃતિનો કાળ અનુભવ્યો. આપણે ક્યારે અનુભવીશું? ત્યાં પણ એક જમાનામાં ચર્ચોનું, પાદરીઓનું, ધર્મગુરુઓનું બહુ જોરદાર મહત્વ હતું.
જોરદાર સત્તા હતી, રાજ સત્તાને એ સમયે પણ એ લોકો જ પ્રભાવિત કરતા હતા. પણ પ્રજા જાગી, યુવાનો જાગ્યા, વિચારકો આવ્યા, નવી નવી શોધો થઈ, પડકારો ફેંક્યા, ઝીલ્યા, ઊભા થયા, દોડ્યા, લડ્યા, જીત્યા. આપણે પણ એ કરવાની જરૂર છે. જો હિન્દુસ્તાનને બદલવો છે, આ દેશને મૂળ રસ્તા ઉપર લાવવો છે, તો આપણે એ કરવું પડશે. મિત્રો, મારે વાત કરવી છે ધર્મ વિશેની. આપણો વિષય જ છે કે ધર્મ, ધાર્મિકતા અને યુવાનો. તો સવાલ પહેલો એ થાય કે ધર્મ એટલે શું? જો એની જાણકારી નહીં હોય તો આપણે આગળની વાત નહીં કરી શકીએ. મિત્રો, ધર્મ શબ્દ છે ને સંસ્કૃતના ધ્રુવ એવા ધાતુ પરથી ઉત્પન્ન થયો છે. એનો અર્થ થાય છે ધારણ કરવું, જે ધારણ કરે. એનો બીજો અર્થ છે સાંધવું, જે સાંધવાનું કામ કરે. મનુષ્યોને જુદા પડતા રોકે તે ધર્મ. જે સમાજને, માણસાઈને ટકાઈ રાખે, માનવ જાતને સંભાળે, એને ધર્મ કહેવાય. સાંધે અને ટકાવી રાખે તે ધર્મ. મજહબ પણ આવો જ શબ્દ છે. મજહબનો અર્થ થાય માર્ગ, જે ભલાઈનો રસ્તો છે તે મજહબ છે. અંગ્રેજીમાં શબ્દ છે રિલિજન. રિલિજનનો અર્થ પણ આવો જ છે. રિલિજનનો અર્થ થાય બાંધવું, જે આપણને એકબીજા સાથે બાંધી રાખે, જે માણસને માણસ સાથે બાંધી રાખે, જે માણસને પ્રકૃતિ સાથે બાંધી રાખે, જે માણસની ઈશ્વર નિર્મિત સૃષ્ટિ છે એની સાથે જોડી રાખે, એને ધર્મ કહેવાય. ધર્મ જોડવાનું કામ કરે, ધર્મ સાધવાનું કામ કરે, ધર્મ ભલાઈના માર્ગ પર ચલાવવાનું કામ કરે, એને જ ધર્મ કહેવાય. પણ આજે ઉલટું છે. તમે આપણે બધા જાણીએ છીએ, ધર્મ સમાજને, માનવતાને તોડવાનું કામ કરે છે. ધર્મને નામે સૌથી વધારે લડાઈઓ થઈ છે. આગળ મેં વાત કરી ને કે ધર્મના નામે સૌથી વધારે લડાઈઓ થઈ રહી છે, થઈ રહી છે. બાકી વિનોબા યાદ આવે. વિનોબા કહે છે તેમ બે ધર્મ ક્યારેય ઝઘડો કરાવતા નથી, બે ધર્મો વચ્ચે ક્યારેય ઝઘડો હોતો નથી. ઝઘડો તો ધર્મનો અધર્મ સામે હોય છે, ધર્મનો ધર્મ સાથે ક્યારેય ઝઘડો હોતો નથી. આ યાદ રાખજો દોસ્તો. કોઈકે બહુ સરસ વાત કરી છે કે માનવી ધર્મ માટે ઝઘડશે, ધર્મ માટે મરશે, ધર્મ માટે લખશે, ધર્મ માટે બધું કરી છૂટશે, પણ એના માટે જીવશે નહીં. યાદ રાખજો, ધર્મ માટે મરવું, ધર્મ માટે ફરવું, ધર્મ માટે ઝઘડવું એ જુદી વસ્તુ છે, અને ધર્મ માટે જીવવું એ અલગ વસ્તુ છે. આ ખાસ યાદ રાખજો. બે સરસ પંક્તિઓ છે. ધર્મ ન મિથ્યા માન્યતા, ધર્મ ન મિથ્યાચાર. ધર્મ ન મિથ્યા માન્યતા, ધર્મ ન મિથ્યાચાર. ધર્મ ન મિથ્યા રૂઢિયા, ધર્મ ન મિથ્યા રૂઢિયા. ધર્મ સત્ય કા સાર. આ ધર્મ એ છે જે સત્યનો સાર છે, પણ આપણે કંઈક જુદા અર્થમાં એને સમજી બેઠા છીએ. આપણે રૂઢિઓ, પરંપરાઓથી જે ધર્મને માનીએ છીએ ને એ કંઈક અલગ છે. આપણે શું શીખ્યા છીએ કે આપણે વ્રતો, એકટાણા, ઉપવાસો કરીએ છીએ, પણ મનમાંથી ગુસ્સો, ઈર્ષા, ડંખ ઘટે છે? નથી ઘટતા. પણ એ ન ઘટે તો અરે ધર્મસ્થાનોમાં જઈએ, ફૂલ ચડાવીએ, માળા ફેરવીએ, પણ કર્મમાંથી સ્વાર્થ, લોભ, મોહ ન જાય તો? જાપ કરીએ, ધ્યાન કરીએ, અખંડ ધૂનો કરીએ, પણ મનમાંથી અહંકાર ઓછો ન થાય, અભિમાન ન જાય, મોટાઈનો ભાવ ન ઘટે તો આ બધું જ મિથ્યા ગણવાનું, આ બધું ખોટું ગણવાનું, છેવટે આપણે આચરેલો પાખંડ જ ગણવાનો. ધર્મ ક્યારેય આવી સામાન્ય બાબતો સાથે જોડાયેલો હોતો નથી, એટલું ખાસ યાદ રાખજો. આજે આપણે બાહ્ય દેખાવને જ ધર્મ સમજી બેઠા છીએ, પણ બાહ્ય ક્રિયાઓ, પૂજા પ્રાર્થનાથી ધાર્મિક નથી બનાતું. ધાર્મિક બનાય છે જીવનમાં ઉતારેલા સદગુણોથી. સાચો ધાર્મિક માણસ પહેલા અંદરથી સદગુણોની સાધના કરે છે, પછી એ પોતાના વ્યવહારમાં ઉતારે છે. માન સન્માન, પદ પ્રતિષ્ઠા, યશ નામના માટે જો ધાર્મિક ક્રિયાઓ કરતા હોઈએ તો સમજો આપણે સાચા ધર્મથી જોજનો દૂર છીએ, પ્રકાશ વર્ષ દૂર છીએ, એમ કહીએ તો એ ખોટું નહીં.
જીવનમાં ઉત્થાન માટે, આપણી ચેતનાના વિસ્તાર માટે ધર્મ જરૂરી છે. શાસ્ત્રોના શબ્દો પરમ તત્વને જાણવા માટે છે, એટલું યાદ રાખો. પણ આપણે તો શાસ્ત્રોના એ શબ્દોને જ પકડીને બેઠા છીએ. આ શબ્દો સાથે આપણને બહુ પ્રેમ થઈ ગયો છે, અને એટલે કહેવાતા ધર્મગુરુઓ અને ધર્મની આડમાં સત્તા ચલાવનારા લોકો આપણને સહેલાઈથી છેતરે છે, આપણને સહેલાઈથી મૂર્ખ બનાવે છે અને એમના ધંધાઓને ચલાવે છે. આપણા વિચારોમાં ધર્મ વધ્યો છે. આજે ધર્મ વિચારોમાં વધ્યો છે, દેખાવમાં વધ્યો છે, પણ વ્યવહારમાં શૂન્ય છે, આચરણમાં શૂન્ય છે. યાદ રાખો, અંદરથી ઉઠતો પવિત્ર અવાજ અને શુદ્ધ આચરણ જ ધર્મનો પાયો છે. જ્યારે હૃદયમાં સરળતા આવે, ચિત્તમાં નિર્મળતા આવે, મનમાં સાત્વિક વિચારો આવે, અરે સૌ પ્રત્યે આત્મીય ભાવ અને જગતના તમામ જીવો માટે આત્મતત્વના દર્શનની જાગૃતિ આવે ને, ત્યારે જ સમજવું કે આપણા જીવનમાં સાચો ધર્મ ઉતર્યો છે. બાકી આપણે માત્ર ને માત્ર દેખાવો જ કર્યા, માત્ર ને માત્ર આડંબરો જ કર્યા. આપણે આપણા દંભને પોષવાનું કામ કરીએ છીએ. વાસ્તવિકતા એ છે કે આપણે જે અત્યારે ચાલુ કર્યું છે એ ધર્મ નથી. ધર્મ મેં કહ્યું એમ એ ચિત્તની નિર્મળતા છે, હૃદયની સરળતા છે, સાત્વિક વિચારો છે, અને આખા જગત પ્રત્યે લાગણી, દયા, સંવેદના, પ્રેમ હોય ને તો જ એ ધર્મને આચર્યો કહેવાય, પાળ્યો કહેવાય. તમને ખબર છે, ધર્મનો સાર સંસ્કૃતમાં બહુ સરસ રીતે સમજાવ્યો છે. એક શ્લોકમાં કહ્યું છે, શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ શ્રુત્વા ચૈવા વિધાર્યતામ આત્મનઃ પ્રતિકૂલાની પરેશામ ન સમાચરેત. એનો અર્થ પણ કરી દઉં. ભાવાર્થ છે, ધર્મનો સાર સાંભળો અને સાંભળીને એના પર ધ્યાન આપો. આપણને જ ગમતું, ફાવતું, અનુકૂળ નથી તે બીજાની બાબતમાં આચરવું નહીં. જે પોતાને ગમે એ બીજા માટે કરવું, જે પોતાને જ નથી ગમતું એ બીજા માટે પણ કરવું નહીં. એ સાચો ધર્મ છે. એક હિન્દી ફિલ્મની એક સરસ મજાની પંક્તિ પણ છે. એમાં કહ્યું છે, નફરત જો સિખાએ વો ધર્મ તેરા નહીં હૈ, इंसान को रोंदे वो कदम तेरा नहीं है. ધર્મ તો એ છે કે જેને સૌને સાથે રાખીને ચાલે, સૌના માટે એટલો આદર ભાવ રાખે, સૌના પ્રત્યે પ્રેમ, લાગણી, કરુણા બતાવે ને, એને જ ધર્મ કહેવાય. અને આવા જ ધર્મનો વિજય થાય છે. આવા જ ધર્મને આપણે પાળવો જોઈએ, અનુસરવો જોઈએ, આચરવો જોઈએ. આ યુવાનોએ ખાસ યાદ રાખવાનું છે મિત્રો. સત્ય, દયા, તપ, શૌચ છે ચરણ ધર્મના ચાર. યાદ રાખજો. સત્ય, દયા, તપ, શૌચ છે ચરણ ધર્મના ચાર. જેના હૃદયમાં એ રહ્યા ઉત્તમ તેનો આચાર. સત્ય હોવું જોઈએ, દયા હોવી જોઈએ, તપ એટલે કે વિચારનું તપ. પેલું તપ નહીં કે ઠંડીમાં હિમાલયમાં જઈને બેસવું, ઉનાળામાં ગરમ શિલાઓ પર બેસીને તપ કરવું, એ તપ નથી. તપ એટલે વિચારવું. આપણા શાસ્ત્રોને આ સમજવાના છે. આપણા શાસ્ત્રોમાં ખૂબ ખૂબ રૂપકો છે, એની પણ હું વાત કરવાનો જ છું આજે. આ જેનામાં હોય, આ ધર્મના ચાર પાયા છે, આ ધર્મના ચાર ચરણ છે. એ આ ચાર ચરણ ઉપર ચાલે: સત્ય, દયા, તપ અને શૌચ. એ જેનામાં હોય એનું આચરણ ઉત્તમ હોય. પણ આજે આપણો ધર્મ કથાકારોની કથાઓ પૂરતો જ સીમિત બની ગયો છે. મારે કહેવું જોઈએ, ખુલ્લેઆમ કહેવું જોઈએ કે ધર્મને સૌથી વધારે કોઈએ પ્રદૂષિત કર્યો હોય તો આ કથાનો વ્યવસાય કરનારા કથાકારોએ કર્યો છે. એમનાથી તો ખાસ ચેતવું. એમણે ધર્મને કંઈક જુદી રીતે બતાવ્યો છે. તમે જુઓ, એક વ્યવસાય બની ગયો છે. આ વાસ્તવિકતા છે. યુવાનોની ફરજ છે કે આવા કથાકારોને સવાલો કરે. આજે પેટીયું રળવા માટેનો જે ધંધો શરૂ થયો છે, એમને સવાલો કરવા જોઈએ. ધર્મનું સાચું સ્વરૂપ જાણવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. યુવાનોની આ ફરજ છે. એ હાથમાં કરતાલ લઈ અને મહારાજ
ની સામે ગાશે, કથાકારની સામે એ આરોઢશે, તો એ યુવાન નહીં કહેવાય. યુવાનો સવાલો પૂછવા જોઈએ, એની જીભ ઉપર તેજાબી સવાલો હોવા જોઈએ. હા, યાદ રાખજો, બધા કથાકારો પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ નથી. એ અલગ કથાકાર હતા. એમની સામે આપણું માથું આદરથી ઝૂકવું જ જોઈએ, જે ક્યારેય લક્ષ્મીનો સ્પર્શ નહોતા કરતા. અરે, મેં તો સાંભળ્યું છે કે જ્યારે કથા કરે ને ત્યારે ક્યારેય આંખ પણ ઊંચી કરીને જોતા નહોતા. એ કથાકાર હતા. એ તો પરમ ભક્ત હતા. આપણે એમને વંદન જ કરવાના. પણ ફરી વાર કહું છું કે આજના કથાકારો એ ડોંગરેજી મહારાજ નથી. આજે તો માત્ર કલાકારો છે જે કથાકાર તરીકે બેઠા છે અને આપણને ગોળ ગોળ ફેરવવાનું કામ કરે છે. સાચી વાત નથી બતાવતા. એમને પૂછો કે શાસ્ત્રો વાંચ્યા છે? કઈ રીતે વાંચ્યા છે? સાચો કથાકાર તો એ હોય કે જે બધું જ વાંચ્યું હોય, જેણે એક ધર્મનું બીજા ધર્મનું વાંચ્યું હોય, જે જોડવાનું કામ કરે, જે આપણને બહેકાવવાનું કે દિલ બહેલાવાનું કામ ના કરે, સત્યનું જ્ઞાન કરાવે, એ જ સાચી કથા. જે આપણો થાક ઉતારે એ કથા. થાક કથા, જો આ શબ્દો, એને જ કથાકાર કહેવાય. ઉન્માદ ફેલાવે, માણસને માણસથી લડાવે, તે ધર્મ નથી. ફરી એકવાર કહું છું કે ધર્મ જોડવાનું કામ કરે છે, ધર્મ તોડવાનું કામ કરતો નથી. અહીં આપણને સવાલ થાય કે શું આપણે ધાર્મિક છીએ? તમને એવું થશે કે આ તો કઈ સવાલ છે, આખી ચર્ચા એના ઉપર તો ચાલે છે. પણ સવાલ પૂછો કે શું આપણે ખરેખર ધાર્મિક છીએ? જો ધાર્મિક હોઈએ, આખો દેશ આટલો ધાર્મિક હોય, જો ધર્મ સાથે જોડાયેલો હોય, આટલા વ્રતો ઉપવાસો થતા હોય, આટલા હવનો થતા હોય, આટલી ક્રિયાકાંડો થતા હોય, તો આટલો બધો ભ્રષ્ટાચાર કેમ? આ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટ આચાર. એમાં માત્ર પૈસાનો જ ભ્રષ્ટાચાર ના કહેવાય. એમાં જુઠ્ઠું બોલવું એ પણ ભ્રષ્ટાચાર છે. એમાં લોકોને છેતરવા એ પણ ભ્રષ્ટાચાર છે. જો ખરેખર આપણે ધાર્મિક છીએ તો આ કેમ થઈ રહ્યું છે? લૂંટ, ખૂન, બળાત્કાર, અરે કેટલા અનૈતિક કામ થઈ રહ્યા છે. સાચો ધર્મ શું કોઈને છેતરી શકે? કોઈને લૂંટી શકે? કોઈને મારી શકે? કોઈને રંજાડી શકે? કોઈને પીડી શકે? ના, એ શક્ય જ નથી. એટલે જ તો કહેવું પડે છે કે આપણે ખરા અર્થમાં ધર્મને માનતા જ નથી. આપણે માત્ર દંભ અને દેખાવ જ કરીએ છીએ. આપણે પાખંડમાં જીવીએ છીએ. આપણે સાચા અર્થમાં ધાર્મિક નથી. જો ધાર્મિક હોત તો દેશમાં આટલી સમસ્યાઓ જ ન હોત. આ વાસ્તવિકતા છે ને, કડવી વાસ્તવિકતા છે. આ નગ્ન સત્ય છે જે હું તમારી સામે રજૂ કરી રહ્યો છું. ધર્મ એને કહેવાય કે જે આપણને સરળ બનાવે. અને ખાસ તો કટ્ટર ધર્મવાદીઓને ખાસ કહેવાનું કે પોતાના ધર્મના 1-2 પુસ્તકો જીવનભર વાંચ્યા કરવા કરતા અન્ય ધર્મના પુસ્તકો અને ઇતિહાસ પણ વાંચો. માનવજાતનો ઇતિહાસ તપાસો. સારું નરસું સમજવાની વિવેક બુદ્ધિ આવશે. અરે, હિન્દુના ઘરમાં ગીતાજીની સાથે કુરાન અને બાઇબલ વંચાવવું જોઈએ. મુસ્લિમના ઘરમાં કુરાનની સાથે ગીતાજી અને બાઇબલ ને ત્રિપિટકને વંચાવવું જોઈએ. એ જ રીતે દરેક ધર્મના લોકો કરે તો આખો માનવ સમાજ બદલાય. એક ધર્મ બીજા ધર્મ સાથે જોડાય. એક ધર્મની સારી બાબતો, બીજા ધર્મની સારી બાબતો બંને ભેગી થાય. જો આ બધું થશે તો ઘણું સારું કામ થશે. ધર્મએ આ કરવાનું છે. સાચો ધાર્મિક એ છે કે જે ખોટા કામથી આઘો રહે. સાચો ધાર્મિક એ છે જે ખોટાને પ્રોત્સાહન આપવાનું બંધ કરે. સાચો ધાર્મિક એ છે જે પાખંડથી દૂર રહે અને પાખંડીઓથી પણ દૂર રહે. સાચો ધાર્મિક એ છે કે જૂઠ ન બોલે અને જૂઠ બોલનારને પ્રોત્સાહિત પણ ન કરે. આ સાચો ધર્મ છે. માત્ર મંદિરો જવાથી કે મસ્જિદોમાં જવાથી કે ચર્ચ કે ગુરુદ્વારામાં જવાથી આપણે ધાર્મિક નથી થઈ જવાના. તમે તો ધર્મસ્થાનમાં પહોંચો છો. ઈશ્વર ક્યાં નથી? ઈશ્વર બધે છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ જગત્યામ જગત. એ ઉપનિષદમાં ઈશાવાસ્ય ઉપનિષદમાં પહેલું જ કહ્યું છે. ઈશોપનિષદમાં કે આ તો બધું ઈશ્વરથી વ્યાપ્ત છે. ખૂણે ખૂણે ઈશ્વર છે. ક્યાં ઈશ્વર નથી? જો બધે ઈશ્વર છે તો શા માટે આપણે આ બધા ઉપક્રમો આદરીએ છીએ?
મેં હમણાં એક સરસ મજાની વાત સાંભળેલી, કોઈએ કટાક્ષમાં કહેલું પણ ક્યાંક સાચું છે કે આપણે લોકો ચાલતા 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 અંબાજી જઈએ છીએ, અંબાજી વાળા ચાલતા ચાલતા બહુચરાજી જાય છે, બહુચરાજી વાળા ચાલતા ચાલતા ચોટીલા જાય છે, ચોટીલા વાળા ચાલતા ચાલતા પાવાગઢ જાય છે. તો આ કેમ આ બધું આવું ફરે છે? જો માતાજી ત્યાં છે તો પેલામને ત્યાં જવાની ક્યાં જરૂર છે? આ તો માત્ર ઉદાહરણ છે, પણ સાચું તો છે જ ને. અરે ગીતાજીનું જો પૂરું પાલન કરીએ ને તો એમાં પણ કહ્યું છે કે હું તો બધા માણસોના હૃદયમાં રહું છું, તો એ સાચો ધર્મ પડાય. ઈશ્વરને તો ત્યાં જ માની શકાય. ઈશ્વર બંધ મકાનમાં ના હોય એટલું યાદ રાખજો. મને યાદ નથી આવતું એ કવિ કોણ છે, નિદા ફાજલી છે કે બશીર બદ્ર છે, મારા ખ્યાલથી બશીર બદ્ર છે. એમનો એક સરસ મજાનો શેર છે, બચ્ચા બોલા દેખ કે મસ્જિદ આલીશાન, बच्चा बोला देख के मस्जिद आलीशान, अल्लाह तेरे को इतना बड़ा मकान. છે ને વાસ્તવિકતા. કવિઓ કહે છે, ઘણા કવિઓ છે કે સાચું પણ બોલે છે, સાચું પણ લખે છે. આજના સંદર્ભમાં, આજની તારીખે આ વાત મારે આવી રીતે કરવી પડે. ઘણા છે, આમ તો બધાએ હોવા જોઈએ, પણ એવું નથી થતું. આપણે ધર્મથી કેમ છેટા રહીએ છીએ? ફરી એકવાર યાદ રાખજો યુવાન મિત્રો, સાચો ધાર્મિક વ્યક્તિ એ છે કે જે ખોટા કામમાં સાથ ના આપે, ખોટું કામ ન કરે, જે પોતાની ફરજને જ ઈશ્વર સમજે. વર્ક ઇઝ વર્શિપ, કામ એ જ પૂજા છે, ફરજ એ જ આપણી ભક્તિ છે. હું મારું કામ છોડી અને હું જાત્રાઓ કરવા નીકળી પડીશ તો હું ધાર્મિક નથી. હું મારા કામને એક બાજુ મૂકી અને બીજા ધાર્મિક કામમાં જોડાઈશ તો એ મારી નૈતિકતાને મારો ધર્મ નથી. મારો ધર્મ મારી ફરજ નિભાવવામાં છે. અને યુવાનોની ફરજ એ છે કે પોતાના વિકાસની સાથે દેશમાં માનવતાને પ્રસરાવવાનું કામ કરે, માનવોને બેઠા કરવાનું કામ કરે, એક ધર્મને બીજા ધર્મ સાથે જોડવાનું કામ કરે. આ જ સાચો યુવાન છે અને આ જ યુવાની આ દેશને જોઈએ છે. મિત્રો, ઘણીવાર આપને થશે કે આ સાહેબ જે યુવાનોને શ્રેણી ચલાવે છે ને એમાં ખંડાત્મક વિચારો બહુ આવે છે, ખંડાત્મક વિચારો બહુ હોય છે. આમાં ખંડન જ છે. કેમ આવું બધું ખંડન છે? અરે મિત્રો, યાદ રાખો, આ ખંડન જરૂરી છે. તમારે નવું મકાન બાંધવું હોય ને તો પહેલા આજુબાજુ ઉગેલું ઘાસ દૂર કરવું જોઈએ, જૂનું તોડવું પડે. અરે પાયાને મજબૂત કરવા હોય ને તો વધારે ઊંડું ખોદવું પડે. કોઈ પણ રચનાત્મક કામ કરવા માટે પહેલા ખંડાત્મક કામ કરવું જ પડે, એ સિવાય આ શક્ય બનતું નથી. એમાં આવા મુદ્દાઓમાં બહુ મોટી નૈતિક હિંમત જોઈતી હોય છે અને નૈતિક હિંમત બહુ ઓછા લોકો કરતા હોય છે, જે હું કરી રહ્યો છું. તટસ્થ વિચારો વ્યક્ત કરવા માટે, કડવા સત્યો કહેવા માટે કેટલીક પૂર્વ શરતો પણ હોય છે. એમનામ નથી થતું. આ વિચારોમાં પૂર્વગ્રહ ન ચાલે, વેર ઝેર કે ક્રોધ કે સ્વાર્થ ન ચાલે, અંગત સ્વાર્થ તો ક્યારેય નહીં. થોડી નૈતિક હિંમત જોઈએ. આપણે યુવાનો માટે નૈતિક હિંમતની વાત કરીએ છીએ. મિત્રો, તમે તો યુવાન છો, વિચારશીલ છો, તો કહો, ધર્મના નામે સરઘસો કાઢીને ટ્રાફિક જામ કરવો યોગ્ય છે? મોટેથી ડીજે વગાડવા શું એ ધર્મનું લક્ષણ છે? દેખાડા વગર શું ઈશ્વરની આરાધના ન થઈ શકે? કેમ આપણે એની શરૂઆત નથી કરતા? હું આ બાબતમાં કહીશ તો તમને એવું લાગશે કે ભાઈ સાહેબ વિરોધની વાતો કરે છે. બાકી વાસ્તવિકતા છે ને. આપણે રસ્તા ઉપર જોઈએ છીએ, એક બાજુ ધાર્મિક સરઘસ હોય છે અને રસ્તાઓ રોકી રાખવામાં આવે છે. એનો અનુભવ મને થયો છે ઘણીવાર. શું આ યોગ્ય છે? આ ધર્મ તો નથી જ. અરે ચીટી કે पैर में नूपुर बाजे वो भी साहब मेरा सुनता है, એવું કબીરે કહ્યું છે કે કીડીના પગમાં ઝાંઝર વાગે ને તો એ પણ ભગવાન સાંભળી જાય. આપણા ભગવાન કઈ ધ્યાન બેરા નથી કે ના સાંભળે, એ સાંભળે જ છે. તો ક્યાં બધાની જરૂર છે? અરે મૂંગો માણસ ઈશ્વરની આરાધના નહીં કરતો હોય? એના શબ્દો પણ ઈશ્વર સાંભળે છે. અને ખરેખર જો તમે ઈશ્વરને માનતા હોય ને દોસ્તો, સાચા અર્થમાં માનતા હોય ને, તો યાદ રાખજો,
ઈશ્વર જ આપણને બોલાવે છે, આપણી અંદર ઈશ્વર જ વિચાર મૂકે છે, તો એને હોઠે લાવવાની પણ ક્યાં જરૂર છે? એ જે બોલાવવાનો છે એ સમજી લેશે. આટલો વિશ્વાસ તો ઈશ્વર ઉપર રાખો. વાસ્તવિકતા એ છે કે આપણને ભગવાન પર ભરોસો નથી અને એટલા માટે આ બધા દંભ કરવા પડે છે. પૂરો ભરોસો મૂકી દો, એ આપણા સૌનો બાપ છે, આપણા સૌનો પરમાત્મા છે, એ આપણો આધાર છે જીવનનો. એ ક્યારેય ખોટું નહીં કરે, ક્યારેય ખોટું નહીં થવા દે. એને દંભ નથી ગમતા, એને તો સરળતા ગમે છે. એને જેવા આપણને મૂક્યા હતા ને એવા જ એની સામે રહેશું ને તો વધારે પ્રિય થઈ જઈશું, એને પ્રિય લાગીશું. એટલે કહું છું કે કોઈ ધર્મ ક્યારેય અનૈતિક વર્તન કરવાનું શીખવતો નથી. એ મનુષ્ય વચ્ચે વિખવાદ, લડાઈ, ઝઘડા કે વેર ઝેર કરવાનું શીખવતો નથી. કોઈ ધર્મમાં આવું કહ્યું પણ નથી. પ્રત્યેક ધર્મના ધર્મ સંસ્થાપકો ની વાણી જુઓ, એ વાણીનું મનન કરીએ ને તો સાચું સમજાય. જગતના તમામ ધર્મો સત્ય, પ્રેમ, સદભાવ, જ્ઞાન, પુરુષાર્થ, ન્યાય, નીતિ આ બધી બાબતો ભાર મૂકે છે. અરે બુરું કરનારનું પણ ભલું ઈચ્છનારો આ ધર્મ છે. ધર્મ ક્યારેય કોઈનું બુરું નહીં ઈચ્છે, એ હંમેશા સારું કરે, સાચું જ ઈચ્છે. ધર્મ તો માણસને માણસના હૃદય સાથે જોડવાનું કામ કરે છે. એટલે તો એ માણસને માણસના હૃદય સાથે જોડનારું અમુક સાધન ગણ્યું છે એને. આ પ્રત્યેક યુવાનો યાદ રાખવું જોઈએ. યુવાનો આ પાખંડથી બચશે ને તો ઘણું બધું કામ કરી શકશે, ઘણું બધું. યુવાનોનો 50% સમય આ ધર્મ ખાઈ જાય છે, પાખંડો ખાઈ જાય છે. એમાંથી બહાર નીકળો, માથું ઉચકો અને સડે ચોક જાહેર કરો કે આ ખોટું છે, આ ના થવું જોઈએ. ધર્મને એના મૂળ અર્થ સુધી પકડો, મૂળ અર્થને ઉતારો. સાચી વાત તો એ છે કે ધર્મ એટલે વ્યવસ્થા, ધર્મ એટલે જીવન જીવવાની પદ્ધતિ, વે ઓફ લાઈફ, આપણા જીવનનો રસ્તો છે. ભલે વિશ્વના દરેક વ્યક્તિનો અલગ અલગ ધર્મ હોય, પણ એમની વચ્ચે સદભાવ હોવો જોઈએ. સર્વ માનવો જો એક જ ઈશ્વરના સંતાન છે તો પ્રેમ જ આપણી વચ્ચે હોવો જોઈએ, પ્રેમ જ રહેવો જોઈએ. આપણે આગળ કહ્યું ને કે ધર્મનું કામ જોડવાનું છે, પણ ટૂંકી બુદ્ધિના, સ્વાર્થ વૃત્તિના લોકોએ એને વેર ઝેર ફેલાવવાનું હથિયાર બનાવી દીધું છે. પોતાના આશ્રમો ચલાવવા, પોતાનો સ્વાર્થ સાધવા, આ આપણા આજના ધર્મગુરુઓ રાજકીય આથાઓ બની ગયા છે અને રાજકીય ઈશારે જ પ્રજાને ગુમરાહ કરે છે. બાકી જે ખરેખર ધાર્મિક હોય એને રાજસત્તાથી શું લેવા દેવા? પણ આજની વાસ્તવિકતા જુદી છે. તમે જાણો જ છો, આવા લેભાગુ લોકોથી ચેતો. યુવાનોએ તો ખાસ ચેતવું જોઈએ અને બીજાને ચેતવવા પણ જોઈએ. આ એની નૈતિક ફરજ છે, એટલું યાદ રાખજો. આવા પાખંડી અને સ્વાર્થી ધર્મગુરુ અને તેમની સંસ્થાઓને ઉઘાડી પાડી દો. લોકોને સાચું બતાવો. જો આ સાચું થશે તો ઘણું કામ થશે. આપણે ઘણીવાર ભંડારાઓ કરીએ છીએ ને, ધાર્મિક ભંડારાઓ બહુ વધ્યા છે આપણા દેશમાં. કોઈ શૈક્ષણિક ભંડારાઓ પણ કરો ને. કેટલા ગરીબોને પહેરવા કપડાં નથી, એ આપો. કેટલાય ગરીબ બાળકોને ભણવા માટે શૈક્ષણિક સાધનો નથી, એ આપો. આવા ભંડારા કેમ નથી થતા? શું આ ભંડારા કરવાથી સ્વર્ગ ના પ્રાપ્ત થાય? જો એમાં થતું હોય તો આમાં પણ થાય. પણ આપણે આવું નથી કરતા. કારણ કે આપણો ધર્મ આપણને આવું શીખવતો જ નથી કે આવું કરવું જોઈએ. આપણો ધર્મ તો એ શીખવે છે કે મોટા મંડપો બાંધો અને અંદર આવો, બેસો, અમારી વાતો કાનમાં નાખો અને અમે કહીએ તેમ અનુસરો. આ ખોટું છે. આમાંથી બહાર નીકળવું પડશે, બહુ ઝડપથી બહાર આવવું પડશે. જ્યારે આપણે આ વાત કરીએ છીએ ને ત્યારે મારી એવી ઈચ્છા છે કે હું તમને થોડાક ધર્મ ગ્રંથોનો તુલનાત્મક અભ્યાસ પણ બતાવું. એમાં કેટલી સમાનતા છે જુઓ તમે. ઋગ્વેદ એ આપણું સૌથી પ્રાચીન પુસ્તક છે, હિન્દુ ધર્મનું સૌથી પ્રાચીન પુસ્તક. આમ તો વૈદિક ધર્મનું સૌથી પ્રાચીન પુસ્તક એટલે ઋગ્વેદ. ઋગ્વેદમાં ઘણા બધા સૂક્તો છે. એમાં એક અગ્નિ સૂક્તમાં એક સરસ મજાનો મંત્ર છે કે અગ્ને નય સુપથા, હે અગ્નિ અમને સન્માર્ગે લઈ જા. આ ઋગ્વેદની વાત છે. આ જ વાત કુરાનમાં પણ કહી છે
કુરાનમાં કહ્યું છે એહ દેનસ્સિરાતલ મુસ્તકીમ, એનો અર્થ થાય હે અગ્નિ અમને સન્માર્ગે લઈ જાઓ, અમને સારા માર્ગે લઈ જાઓ, સત્પથે લઈ જાઓ. છે ને, બંનેનો એક જ અર્થ છે ને. ગીતામાં ઈશ્વરને સર્વલોક મહેશ્વર કહ્યો છે. બધા જ લોકનો સર્વલોકનો મહેશ્વર એટલે ભગવાન પરમાત્મા. તો કુરાનમાં પણ રબ્બુલ આલમીન એવો શબ્દ વાપર્યો જ છે. એમાં પણ આ જ શબ્દ છે, આ જ અર્થ પ્રગટ થાય છે. આપણા હિન્દુ ધર્મ ગ્રંથોમાં ઈશ્વરને સત્ય સ્વરૂપે વર્ણવ્યો છે, સત્યને પરમેશ્વર કહ્યો છે, પરમેશ્વરને સત્ય કહ્યો છે. તો કુરાનમાં પણ અલ્લાહુ અલ હક્કો એવું કહીને ઈશ્વરને સત્ય સ્વરૂપ કહ્યો જ છે. કેટલી સમાનતા છે બંનેમાં. ક્યારેક બંને વાંચીએ તો આપણને ખબર પડે, બંનેને જોયું હોય તો ખબર પડે ને. દોસ્તો, આ બધી બાબતમાં માત્ર નામનો જ ભેદ છે. મૂળમાં તો બધું એકનું એક જ છે. આપણા નરસિંહ મહેતા કહે છે ને કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. આ તો બધું તમને જુદું જુદું લાગે છે, બાકી છે તો બધું એકનું એક જ. જે સ્વચ્છ પાણીની લહેરો છે ને તેનો ઝગમગાટ પરપોટામાં દેખાય છે. સરસ મજાની પંક્તિ છે આની, જો આબે સાફી કી મોજ में है, जो आब ए साफी की मौज में है, उसी का जलवा हुबाब में है. હુબાબ એટલે પરપોટો, એ જ પરપોટામાં છે. વાંચો દોસ્તો, ખૂબ વાંચો. પોતાના ધર્મ ગ્રંથો તો વાંચો જ, પણ બીજા ધર્મના ગ્રંથોને પણ વાંચો. એટલા જ ભાવથી વાંચો, એટલા જ રસથી વાંચો, ઊંડાણપૂર્વક વાંચો. બહુ ઊંડાણથી વાંચો ને તો તમને ખબર પડશે કે વાસ્તવિકતા શું છે, સત્ય શું છે. લીટી લીટી વાંચો. મારી સાથે ઘણા દલીલ કરવા આવે છે, ઘણા મિત્રો આવે છે, કારણ કે ક્યાંક મારું બોલવાનું એમને આખરું પડતું હોય છે. એ લોકો દલીલ કરવા દોડી આવે છે. એ લોકો રામાયણની વાતો કરે છે અને જબરી જબરી વાતો કરે છે. મારો એક જ સવાલ એને હોય છે કે શું તમે રામાયણ વાંચ્યું છે? તો એ મારી સામે તાકી રહેશે, નકારમાં માથું હલાવશે કે ના. તમે આ બધું જાણ્યું ક્યાંથી? માત્ર મોબાઈલથી તમે બધી માહિતી મેળવી લેશો તો એમાં સચ્ચાઈ નહીં પ્રગટે. કેટલા રામાયણો છે તમને ખબર છે? 4000 જેટલા રામાયણો છે આ પૃથ્વી ઉપર, 4000 જેટલા. અને એક જ મૂળ રામાયણ છે, એ છે મહર્ષિ વાલ્મીકીનું રામાયણ. વાંચવું છે તો સૌથી પહેલા મહર્ષિ વાલ્મીકીનું રામાયણ વાંચો. એમાં જે રામ છે ને અદ્ભુત છે, ગજબના રામ છે. રામ તો વ્યક્તિત્વ જ ગજબનું છે. એટલે તો મૈથિલી શરણ ગુપ્ત કહે છે કે રામ તુમારા વૃત્ત સ્વયં ही काव्य है, कोई कवि बन जाए સહજ સંભાવ્ય है. રામ તો રામ જ છે ને, પણ તમે બીજા રામને જોશો ને તો રામ જુદા લાગશે. તમે સિરિયલોના રામ જોયા હશે તો તમને રામ જુદા જ લાગવાના છે. પણ તમે એકવાર વાલ્મીકી રામાયણના રામને જોઈ લો, વાંચી લો, તો તમને ખબર પડશે કે રામ શું છે. રામ માણસ છે, આપણા જેવા માણસ છે, આપણા પ્રતિનિધિ છે. તમે માણસ તરીકે કેટલા ઉત્તમ થઈ શકો તો રામ જેટલા ઉત્તમ થઈ શકો એ રામાયણમાં બતાવ્યું છે. આપણે રામાયણની વાતો કરીએ છીએ, રામાયણના આદર્શો પાડીએ છીએ? નથી પાડતા. તો એ કરવા જેવું છે પહેલા, પછી રામાયણની વાત થાય, ત્યાં સુધી નહીં. એટલા માટે કહું છું મિત્રો, યુવાન મિત્રોને ખાસ કે વાંચો. જ્યારે ધર્મની વાત આવે છે ને ત્યારે ધર્મને પણ વાંચો. મને યાદ છે કે આપણે એક આગળનો એક ભાગ મૂક્યો છે કે યુવાનોએ શું વાંચવું જોઈએ. મેં એમાં કહ્યું છે કે ધર્મગ્રંથો પણ વાંચો, ઇતિહાસ વાંચો, ભૂગોળ વાંચો, એની સાથે ધર્મગ્રંથો પણ વંચાવવા જોઈએ. એટલા માટે વંચાવવા જોઈએ કે સત્ય આપણી સામે આવે. કોઈએ ઊભું કરેલું, કોઈએ કથા મંડપમાંથી કહેલું, કોઈએ વ્યાસપીઠ ઉપરથી ફેંકેલું એ સત્ય નથી. સત્ય તો આપણી સામે છે. ઉઘાડો મૂળ ગ્રંથો, વાંચો, લીટીએ લીટીએ જોઈ જાઓ, ખબર પડી જશે તમને. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર બધાનું સત્ય જાણવા મળશે. એ શું હતા અને કેમ આટલા વર્ષે પણ શાશ્વત છે, કેમ આટલા વર્ષે પણ એ લોકો ચિરંજીવ છે, કેમ એમના વિચારો હજુ હાલે એટલા તરોતાજા છે, એ બધી સમજણ પડી જશે. યુવાનોએ તો વાંચવું જોઈએ મિત્રો. વાંચ્યા વિના યુવાની પોતાનો પાવર નહીં બતાવી શકે. માટે કહું છું, યુવાનોએ સજાગ રહેવું જોઈએ, યુવાનોએ સત્યને આચરણમાં મૂકવું જોઈએ.
જે ઉન્માદ ફેલાવે ને તે ધર્મ નથી જ નથી, એટલું યાદ રાખો. યુવાનો ધર્મના નામે ન ઉશ્કેરાય તે ખૂબ જરૂરી છે. અને કોઈ આપણને ધર્મના નામે આથા ન બનાવે ને તે તો ખાસ 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 જરૂરી છે. આપણો કભો કોઈની બંદૂક મૂકવા માટે નથી, એટલું તો ખાસ યાદ રાખી લેજો. યાદ રાખો દોસ્તો, ધર્મ મેકઅપ નથી, સમાજનું ચેકઅપ છે. વિજ્ઞાન સાથે જોડાયેલો ધર્મ જ શાશ્વત છે. વ્યવહારુ હોય તે ધર્મ, અભય આપે તે ધર્મ. ધર્મ એટલે ગણવેશ નહીં પણ ગુણવેશ. યાદ રાખજો આ શબ્દને. આપણો ધર્મ મંદિરોમાં, મસ્જિદોમાં, ચર્ચોમાં, ગુરુદ્વારાઓમાં અટવાઈ જાય એ પૂરતો ન રહી જવો જોઈએ. જાગી જાઓ. ધર્મને કથાકારો, કલાકારો થી બચાવો. ધર્મના મૂળને એ લોકો મારી રહ્યા છે, એમનાથી ચેતી જાઓ. રાજેશ રેડ્ડીનો એક શેર યાદ આવે છે. बैरो कहा बेरहम में रब मिलेगा, बैरो कहा बेरहम में रब मिलेगा, वहां तो सिर्फ कोई मजहब मिलेगा, वहां तो सिर्फ कोई मजहब मिलेगा. गीता हूँ, कुरान हूँ मैं, मुझको पढ़ इंसान हूँ मैं. इंसान ने वांचता था, मानस ने वांचता था. धर्म आ શીખવે છે. એક નાનકડી વાત મારે લંબાવી છે, કહેવું જોઈએ. શ્રીમદ ભાગવત આપણા 18 પુરાણમાંનું એક પુરાણ એટલે શ્રીમદ ભાગવત પુરાણ. એ શ્રીમદ ભાગવત પુરાણમાં ધર્મની 13 પત્નીઓ દર્શાવી છે. યાદ રાખજો, ધર્મની 13 પત્નીઓના નામ આપ્યા છે અને એમના નામ છે શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, ક્ષમા, તિતિક્ષા, લજ્જા, મૂર્તિ અને સુમતિ. મેધા પણ એક ક્યાંક મેધા પણ એવું નામ છે. સમજાય છે આ બાબત? આ સમજવા જેવું છે. આ 13 નામને બહુ ધ્યાનથી જુઓ. શું સમજાય છે કે જ્યાં ધર્મ છે ને ત્યાં આટલી બાબતો હોય. જ્યાં ધર્મ હોય ત્યાં શ્રદ્ધા હોય, જ્યાં ધર્મ હોય ત્યાં મૈત્રી હોય, શ્રદ્ધા હોય ત્યાં મૈત્રી પણ હોય, જ્યાં ધર્મ હોય ત્યાં શાંતિ હોય, ત્યાં સુમતિ હોય, ત્યાં તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ હોય. આ બધું જ ત્યાં હોય. આ ધર્મની 13 પત્નીઓ આ છે. અને ખાસ તો એ કે આપણા ધર્મમાં બધી રૂપકાત્મક વાતો છે, ત્યાં ક્ષુલ્લક અને સાવ સામાન્ય વાતો છે જ નહીં. એટલે કહું છું કે બિટવીન ધી લાઇન્સ વાંચવાનું રાખો. તમે જુઓ આપણા ધર્મને, આજ ભાગવતની આજ વાતને તમે સમજો. ધર્મની 13 પત્નીઓ. આપણે તો બસ નામથી મતલબ હોય ને 13 પત્નીઓનું નામ ગોખી લઈશું તો નહીં ચાલે. આ 13 પત્નીઓ એટલે શું સમજો. આખો મહાનિબંધ થાય એવું છે ને આમાં, કે ધર્મની આ 13 પત્નીઓ છે. શ્રદ્ધા હોવી જોઈએ ધર્મમાં. શ્રદ્ધાળુ માણસ હોય એ ધાર્મિક હોય, એને માનવ જાતમાં શ્રદ્ધા હોય. એ મૈત્રીવાન હોય, આખા જગત સાથે મૈત્રી રાખે. વિશ્વામિત્ર આપણા ઋષિનું જ નામ છે. જો જે વિશ્વના આખા મિત્ર છે એ વિશ્વામિત્ર છે ને. સામાન્ય બાબતો નથી, આ અસામાન્ય બાબતો છે. અને આપણે બધું જ ધ્યાનમાં રાખવું પડશે. આપણા શાસ્ત્રોના રૂપક પણ સમજો. મારે એક રૂપક સમજાવવાની મને ઈચ્છા થાય કે આપણા ગણપતિનું રૂપક જુઓ. બરોબર ધ્યાનથી ગણપતિનું નિરીક્ષણ કરો. આપણા ત્યાં એવું કહેવામાં આવે છે કે એક દિવસ શંકર ભગવાન આવ્યા અને ગણપતિએ એમનો રસ્તો રોક્યો, માથું કાપી નાખ્યું અને પછી હાથીનું માથું જોડી દીધું. આપણે લોકો બસ આટલી વાતથી સંતોષ માની લઈએ છીએ. શંકા કરો, સવાલો પૂછો ને કે શું નાના છોકરાના ધડ ઉપર હાથીનું માથું, અરે હાથીના બચ્ચાનું માથું પણ ફિટ થાય ખરું? શક્ય છે? ના થાય. બીજું કે શંકર તો પરમાત્મા હતા, એ જો હાથીનું માથું કાપીને લગાવી શકે તો બીજું માથું ન ઉગાડી શકે? ઉગે કે ના ઉગે? માથા ઉપર ઉગી જવું જોઈએ ને, બીજું ધડ ઉપર બીજું માથું ઉગી જવું જોઈએ. અરે એકની હત્યા કરીને બીજાને જીવાડે એ પરમાત્મા તો ના હોય ને. શંકર આવું કરે જ નહીં. તો કહેવા શું છે? કહેવાનો મતલબ એ છે કે ગણપતિને હાથીનું માથું મૂક્યું એનો મતલબ એવો થાય કે એ માથું તમે ધ્યાનથી તપાસો. માથું મોટું છે. જેનું મોટું માથું હોય એ સમાજમાં ઇજ્જતદાર. આપણે મોટા માથું કહીએ છીએ, તમે હું બધા જાણીએ છીએ. ગણપતિની આંખો નાની છે. નાની આંખો એટલે બહુ સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરે છે, બહુ ઝીણવટથી જુએ છે. સુપડા જેવા કાન છે. સુપડું શું કામ કરે છે? સુપડું ઓજારવાનું કામ કરે છે.
અનાજમાંથી કાંકરા દૂર કરવાનું કામ કરે છે, એમ તમારા કાનમાં કોઈ વાત નાખે છે ને એને તમે બરોબર સાફ કરીને અંદર ઉતારો. સીધી ઉતારશો નહીં. એ ગણપતિ બતાવે છે. પેટ મોટું છે એનો મતલબ કે ઉદાર છે. કોઈ ગાળો દેશે, કોઈ માન આપશે, સન્માન આપશે, જે પણ હશે એ બધું પચાવશે. એ ગણપતિ છે ને. આ બધું જોવાલાયક છે. ગણપતિ એ ગણોના પતિ છે, આગેવાન છે. આ ગણપતિના નામે આગેવાનના ગુણો બતાવ્યા છે કે નેતા કેવો હોવો જોઈએ, તો આપણો નેતા આવો હોવો જોઈએ. એનું માથું મોટું હોવું જોઈએ, તીક્ષ્ણ બુદ્ધિ વાળો હોવો જોઈએ, એ ઝીણી આંખોથી જોવા વાળો હોય, એ સીધા વિચારોને ઉતારી ના દે, બરોબર કાનમાં નાખેલા વિચારોને સાફ કરે અને જે સાચું છે એ જ ઉતારે. એ મોટા પેટનો હોય, એ ઉદાર હોય, એ તમારું માન અપમાન સહન કરી લે, એને નેતા આગેવાન કહેવાય. આ ગણપતિના રૂપકો છે જેને આપણે સમજવા જોઈએ. સીધે સીધા આપણે બાળકો વચ્ચે મૂકીશું તો હાસ્યાસ્પદ બનીશું ને. એ સિવાય 10 અવતારોની પણ વાતો છે આપણા ત્યાં, કે મત્સ્ય અવતાર થયો, ને પછી કુર્મ એટલે કે કાચબાનો અવતાર લીધો, પછી ત્રીજો અવતાર વરાહનો આવ્યો, નૃસિંહ આવ્યો, વામન આવ્યો, અને છેલ્લે બુદ્ધ અવતાર સુધી આપણે 9 અવતારો થયા. કલ્કીની પ્રતીક્ષામાં બેઠા છીએ. તો શું છે આ અવતારો? આ અવતારો એ પણ રૂપકો જ છે. કેવી રીતે રૂપકો છે? તો તમે જુઓ, માછલી એટલે દરિયાનો જીવ. વિજ્ઞાન કહે છે કે અમીબા તરીકે એક કોષી જીવ હતો પૃથ્વી ઉપર સૌથી પહેલો. છે ને આ વસ્તુ? તપાસો, ક્યાંક એના તાર જોડવાનો પ્રયત્ન કરો, તમને ક્યાંક મળશે. વામન અવતારનો અર્થ શું થાય? કે બહુ નાની વિચારસરણીના લોકો હતા. નૃસિંહનો અર્થ શું થાય? નૃસિંહનું તમે ધ્યાનથી નિરીક્ષણ કરો, નૃસિંહમાં શું છે? માથું સિંહનું છે અને ધડ માણસનું છે. એનો મતલબ એવો કે માણસ વિકસ્યો તો ખરો, પણ એના વિચારો હિંસક હતા. હજુ મારી નાખવાના વિચારો હતા એનામાં. વામન અવતાર આવ્યો તો વામન શું હતો? કે માણસ તો થયો, પણ હજુ એના વિચારો બહુ ટૂંકા હતા, બહુ લાંબી દૃષ્ટિ નહોતી. પછી ધીમે 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 વિકાસ થયો. તમે જુઓ, આ ઉત્ક્રાંતિવાદ નથી તો શું છે? આમાં વિજ્ઞાન ન જોવાય? આ રીતે પણ તપાસવું જોઈએ ને. જો આ રીતે તપાસીશું તો આપણને ઘણું બધું મળશે. યુવાનોએ આ કામ કરવાનું છે. યુવાનોએ શોધખોળ કરવાની છે, ખાખા ખોળા કરવાના છે. આપણે કેમ બેઠા રહીશું? આ કરશો તો જ યુવાનો ધર્મ સાથે સાચી રીતે જોડાશે. સમજો, મૂર્ખાઓની જેમ કોઈના ઝંડા લઈને દોડવાનું બંધ કરો. એ પછી રાજકીય ઝંડા હોય કે ધર્મના ઝંડા હોય, આપણે અહીંયા અટકવું જોઈએ. એ ઝંડા ઉચકવાથી આપણી પ્રગતિ નહીં થાય. જે છે એ વાસ્તવિકતા લોકો સામે મૂકો. આ દેશમાં હજુ કેટલી સમસ્યાઓ છે, કેટલી તકલીફો છે, એને દૂર કરવા માટે આગળ આવો. સેવાભાવી બનો. સારું કામ કરવા માટે કમર કસો કે મારે માનવજાતની સેવા કરવી છે, ચલો હું આ કરું. ઘણીવાર એવું થાય. આ હમણાં વિશ્વ પર્યાવરણ દિવસ ગયો તો બહુ સ્ટેટસો, બહુ પોસ્ટો મેં જોઈ ફેસબુક ઉપર ને વોટ્સએપ ઉપર કે ભાઈ વૃક્ષો વાવો, હા કરો, તે કરો. પણ આ મૂકવા વાળા શું વૃક્ષો વાવશે? નહીં. વાતો કરવાથી કંઈ જ નહીં થાય, એને આચરણમાં મૂકવું પડશે. 10 પોસ્ટ મૂકો એના કરતા 2 વૃક્ષો વાવી દો ને, કેટલો બધો ફાયદો થશે કે નહીં થાય? વિચારજો. કદાચ તમને મારા વિચારો આકરા લાગ્યા હશે, પણ વાસ્તવિકતા બતાવી છે અને એના માટેનો જ મારો આ પ્રયત્ન છે. હું ગમું ના ગમું એ 2 નંબરની વાત છે, પણ હું તમારી સામે સત્ય તો રજૂ કરીશ જ. આ મારો હેતુ છે, આ મારું ધ્યેય છે. શિક્ષક છું અને એટલા માટે મારી આ ફરજ પણ છે કે સમાજને સત્ય બતાવવું. જે સાચું છે એ બતાવીશું. અને એને કપડાં પહેરાઈને રૂપાળું બતાવીને હું બતાવવા નથી માંગતો. જે છે એવું જ બતાવવા માંગુ છું. એટલા માટે કહું છું, મિત્રો, સમજો. કોઈ તમારો ઉપયોગ કરી રહ્યું છે, તમે કોઈના હાથા બની રહ્યા છો. આ ના થાય એટલા માટે આપણે પોતાની બુદ્ધિથી વિચારવું પડશે. આપણે જાગવું પડશે, આપણે ચેતવું પડશે, આપણે વાંચવું પડશે, ખૂબ વિચારવું પડશે. અને એ વિચારેલું સારું, ઉત્તમ, લોક સેવા માટે, સમાજ સેવા માટે, માનવ સેવા માટે, માનવને ધર્મ સમજીને
આચરણમાં મૂકવું પડશે મિત્રો, આ કરવું પડશે, ફાઇનલ કરવું પડશે. મિત્રો, આજનો આધુનિક માણસ ઉપર છલ્લો બની ગયો છે અને જેમ જેમ એનામાં આધુનિકતા વધતી જાય છે ને તેમ તેમ એનામાં ઉપર છલ્લાપણું વધારે ને વધારે જોશભેર પ્રગટતું જાય છે. અને એમાંય પાછો આ માણસ એ ઉપર છલ્લાપણાને શણગારે છે ત્યારે તો એ બીભત્સ જ બની જાય છે. હા, આપણને માણસોને શણગારનો શોખ વળગ્યો છે. આપણે ઘરને શણગારીએ છીએ, દિવાલોને શણગારીએ છીએ અને તિરાડોને ભરી ભરીને લીપીને ગૂંપીને પણ એમાં શણગાર કરીએ છીએ. આ શણગારની ટેવ છે આપણને. અરે ધોળા વાળને પણ કાળા નથી કરતા, કરીએ જ છીએ ને, એ પણ આપણો એક શણગાર જ છે ને. આપણે શણગાર પ્રિય છે. જેમ ઉત્સવ પ્રિય જનાહ કાલિદાસે કહ્યું ને એમ શણગાર પ્રિય જનાહ એવું કહેવું જોઈએ. આપણે શણગાર પ્રિય છે, પણ શણગાર એ મેકઅપ છે, એ મૂળ નથી. દિવાલ અને દીદારને ઢાંકવાની આ વાત આપણા ધર્મને પણ લાગુ પડે છે, એટલી જ લાગુ પડે છે. ખૂબ વિચારીએ, ખૂબ ખુલીને વિચારીએ તો એક છાનો ઉત્તર મળે. એ ઉત્તર એ છે કે આપણા સૌનો ધર્મ શણગારેલો ધર્મ છે. એનું આંતરિક અને મૂળ સૌંદર્ય તો આપણે ગુમાવી દીધું છે. જરા આપણા વેદોને જુઓ, વેદોના મૂળને હજુ ક્યાં પામ્યા છીએ? આપણે તો માત્ર એના ભાષ્યો, એનો અનુવાદ કરીને કંઈક ને કંઈક શીખી લીધાનો આનંદ કરીએ છીએ, બાકી એનું મૂળ દર્શન તો હજુ આપણને થયું નથી. એમ ધર્મનું પણ એ જ છે, એમાં અર્થઘટનો થયા છે, બાકી વાસ્તવિક ધર્મ આપણે સમજ્યા નથી, આપણે એને અનુસર્યા પણ નથી. આપણા વર્તમાન જગતમાં એક પણ એવો ધર્મ નથી કે જેને મેકઅપ ન થયો. જે ધર્મના સંસ્થાપકનો જે મૂળ ઉદ્દેશ હતો એ લગભગ મરી પરવાર્યો છે. કોઈએ નવા ધર્મની સ્થાપના કરી છે, એક નવી વ્યવસ્થા ઊભી કરી છે, તો એનો કંઈક શુભ ઉદ્દેશ હતો, સારો હેતુ હતો, પણ એ મરી પરવાર્યો છે. અને ખાસ તો એના પછી એના અનુયાયીઓએ એ મુક્ત વિચારને બાંધી દીધો, એ સ્વતંત્ર વિચારને બાંધી દીધો છે. અને આમે આપણને સ્વતંત્રતા તો ક્યાં ગમે છે? આપણને બંધન પ્રિય છે, આપણને બંધાઈ રહેવું ગમે છે. પણ વહેતા ઝરણાને એક નવો ચીલો ચાતરનાર એ સંસ્થાપકોને જો આજનું આ કાંઠા બાંધેલું, લીલ સેવાળથી ગંધાઈ ઉઠેલું આ તળાવ, આ ધર્મનું તળાવ, આ ખાબોચિયું ગમે ખરું? ના ગમે, જરાય ના ગમે. આપણે ધર્મને શણગારીને એનું આંતરિક સૌંદર્ય છુપાવ્યું છે. દયા, કરુણા, પ્રેમ, લાગણી, સંવેદના જેવા ગુણો એ જ ધર્મનું સાચું સૌંદર્ય છે. અને પ્રત્યેક ધર્મ સંસ્થાપકનો આ જ ઉદ્દેશ હતો. એમને બીજાથી જુદા નહોતું પડવું, પણ માણસમાં કંઈક સારપ એમને ઉમેરવી હતી, એટલા માટે એમણે આ કહ્યું હતું. ઉચ્ચ ગુણોનો વિકાસ કરવાનો એમનો હેતુ હતો, પણ પછી આ મૂળ હેતુ આપણે શણગાર હેઠળ દબાવી દીધો છે. અને એના કારણે ક્યાંક આપણો ધર્મ પણ પ્રદૂષિત થયો છે. અને એટલા માટે તો મારા જેવા કેટલાઓએ આકરા થઈને લોકોની નજરમાં આવીને પણ આવી વાત કરવી પડે છે કે ભાઈ આપણે ખોટું થયું છે, જો આ ખોટું છે, સાચું આ છે, સાચું બતાવવું પડે છે. મિત્રો, સત્ય તરફ પાછા ફરીએ. ધર્મ સ્થાપવાનો હેતુ કોઈ ટોળું વિકસાવવાનો નહોતો. એ ધર્મ સંસ્થાપકો તો ઈચ્છતા હતા કે સમજદારોનો સંઘ બને. શરૂઆતમાં તેઓ સફળ પણ થયા. સારા ઉત્તમ વિચારકો અને બહુ જ પ્રેમાળ માણસો એમાં જોડાયા. પછી એ સમજદારોના સંઘમાં સ્વાર્થીઓ પણ ભળ્યા અને સંઘ ટોળું બની ગયું. અને પછી એ ટોળું કેન્સરના કોષની જેમ વિકસ્યું. ધર્મનું મૂળ રૂપ, એનું આંતરિક સૌંદર્ય જે તે પંથના, સંપ્રદાયના, સમાગમોના જાડા લપેટા નીચે એક લપેડાનું એક થર આવ્યું. એ જાડા લપેડા નીચે ઢંકાતું ગયું અને પછી સાવ ખોવાઈ ગયું. મૂળ ધર્મ તો ક્યાંક એની પાછળ સંતાયેલો છે. ધર્મનો સ્થાપક જીવનનો ચાહક હતો. એના માટે જીવનનું એક મૂલ્ય હતું. એ જીવનને
ઉત્તમ રીતે કેમ જીવી શકાય એનો વિચાર કરતો હતો અને એક નવી વ્યવસ્થા સુધી એ પહોંચ્યો હતો. કારણ કે પ્રત્યેકને પોતાનું એક આગવું જીવન દર્શન છે, પ્રત્યેકને પોતાનો એક આગવો ધર્મ છે અને એટલા માટે તો એણે આ વ્યવસ્થા ઊભી કરી છે કે આવો જીવન સાથે જોડાવ. ધર્મ એ જીવન સાથે જોડવાનું કામ કરે છે. આજે ધર્મ માત્ર અસંતોષીઓનું ટોળું બની ગયું છે, જે બહુ દુઃખદ છે. સાચો ધર્મ માણસની જીભેથી શબ્દ છીનવી લે છે, હૈયેથી સઘળો ઉચાટ દૂર કરી દે છે, કાનમાં સત્યનું ફિલ્ટર મૂકી આપે છે, આંખોમાં પ્રેમનું આંજણ આંજી આપે છે, હોઠો પર સ્મિતનું લિપસ્ટિક કરી દે છે. એ માણસને વિકસાવે છે. હું સાચા ધર્મની વાત કરું છું. એ માણસને જીવતો કરે છે, એ જીવતો રાખે છે. પણ આજે આવું ક્યાંય નથી, એટલે કે આજે ધર્મ પણ નથી. ખરેખર જો આજે કોઈ ઋષિને પ્રાર્થના કરવાની હોય તો કેવી પ્રાર્થના કરે? ઋષિ પ્રાર્થના કરે કે હે પ્રભુ, અમારા ધર્મનું આંતરિક સૌંદર્ય પ્રગટ કર, એને ધર્મના પ્રતીકોથી મુક્ત કર, એને દિવાલોની કેદમાંથી છોડાવ. હે સૌંદર્યના સ્વામી પરમાત્મા, અમને અમારું સ્વધર્મનું મૂળ સૌંદર્ય પ્રદાન કરો. આવી આપણા ધર્મ સંસ્થાપકોની, ઋષિઓની પ્રાર્થના હોય. જો આ વર્તમાનમાં અર્વાચીન સમયમાં જો ઋષિઓ આવી ચડે તો આપણી પણ આ જ પ્રાર્થના હોવી જોઈએ કે આપણા ધર્મને દંભમાંથી બચાવે, પાખંડોથી બચાવે, મૂળ વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કરે, મૂળ સૌંદર્ય પ્રદાન કરે. અને યુવાનોનું આ કર્તવ્ય છે. ફરી એકવાર કહું છું, યુવાન મિત્રો, ધર્મના મૂળને પકડજો, દેખાવથી દૂર રહેજો, પાખંડોથી છેટા રહેજો, બાહ્ય આડંબરોથી જોજનો દૂર નીકળી જજો. પ્રેમ, લાગણી, સ્નેહ, સંવેદના સાથેનો આ ધર્મ છે. કરુણા ઉમેરજો, હોઠ પર સ્મિત રાખજો. માણસ વચ્ચે ક્યારેય દિવાલ ચડવાનો પ્રયત્ન ન કરતા. જો તમે ખરેખર ધર્મને માનતા હો તો નવા યુવાનો તૈયાર થાઓ, નવા વિચારો સાથે આવો, નવા વિચારો કરો. શરૂઆતમાં આકરું લાગશે, લોકો ટીકા કરશે, નહીં સ્વીકારે, અપશબ્દો પણ દેશે, પણ એની ટેવ પાડજો. આ બધું રહેવાનું જ છે. જ્યારે પણ કોઈએ માથું ઉંચક્યું છે ત્યારે આ પ્રોબ્લેમ, આ સમસ્યાઓ આવી જ છે, પણ એમાંથી બહાર નીકળવાનું છે. સારી રીતે તમે બહાર નીકળી શકશો. ફરી કહું છું, યુવાન મિત્રો, ખૂબ વાંચજો, ખૂબ વિચારજો, એક મુદ્દાનો તલસ્પર્શી અભ્યાસ કરજો, દરેક ધર્મનું તુલનાત્મક અધ્યયન કરજો. જગતનો કોઈ ધર્મ ખરાબ નથી, એટલું યાદ રાખજો. દરેક ધર્મ આપણને માનવતા શીખવે છે, દયા, કરુણા, પ્રેમ શીખવે છે, આપણને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. એ ધર્મને સાથે લઈને ચાલજો. ખોટા દેખાવો, પાખંડોથી દૂર રહેજો. મિત્રો, હું માનું છું કે વિડીયો બહુ જ લાંબો થયો છે, પણ આ વિચાર એટલો દીર્ઘ છે, આ એટલો ઊંડો વિચાર છે કે આને આટલા નાના સમયમાં સમાવી લેવો શક્ય નથી. અને ખાસ તો જે પીડા મારા હૃદયમાં છે, જે હું જોઈ રહ્યો છું, એ મારે તમારી સામે રજૂ કરવી હતી. ધર્મને લઈને આપણે ક્યાંક ઉન્માદી બન્યા છીએ, ધર્મના નામે છાકટા બન્યા છીએ. આ ના થવું જોઈએ. મારો તમારો ધર્મ આ નથી. મારો તમારો ધર્મ તો એકબીજાને જોડવાનો છે, એકબીજાને પ્રેમ કરવાનો છે, એકબીજાને ચાહવાનો છે. આપણે આ ન કરી શકીએ? બહુ જ સરસ રીતે કરી શકીએ. આપણે આ કરવાનું છે. યુવાન મિત્રો, આવો, કદમ ઉપાડો, કલમ ઉઠાવો, સત્યને બોલો, સત્યને જીવો, સત્યનું આચરણ કરો. સત્ય પરમેશ્વર છે, એની ઉપાસના કરો. ઈશ્વરમાં માનો. કોઈ જગતનો નિયંતા છે, આ બધું જ ચલાવવા વાળો કોઈ પરમાત્મા છે, તમને મને બધાને આ શક્તિ આપે છે, એને માનો. પ્રાર્થના કરીને ઉઠો અને પ્રાર્થના સાથે ઊંઘો. એને હર હંમેશા યાદ રાખો, એનો આભાર માનો. પણ ખોટા દેખાવો, પાખંડોથી દૂર રહેજો. દૂર રહેવું જોઈએ. ધર્મ
મૂળ રીતે સચવાવો જોઈએ, એનું પાલન થવું પડે. આખી સૃષ્ટિ આપણી છે, આપણે વિશ્વના છીએ, વિશ્વ આપણું છે, એ ભાવના સાથે આપણે ચાલવાનું છે. હૃદયમાં એક જ લાગણી હોવી જોઈએ કે આ જગતને આપણે કંઈક સારું, શ્રેષ્ઠ, ઉત્તમ પ્રદાન કરવાનું છે. ધર્મના નામે ક્યાંય ખોટા કામ ન થાય એની ખાસ કાળજી રાખજો. એમાં આપણી સંડોવણી તો ન જ હોવી જોઈએ. યુવાન તો એને જ કહેવાય. બીજું કે જે સાચો ધર્મનું પાલન કરે છે એ ખોટા કામો નથી કરતો. યાદ રાખજો, જે સાચો ધર્મનું પાલન કરે છે એ અનૈતિક કામો તો નહીં જ કરે, એનો મને વિશ્વાસ છે. યુવાન મિત્રો, જોડાતા રહેજો. આપણી આ ચેનલ દ્વારા આપણે કોઈક નવા વિચારો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. તમે જોડાયા છો, ખૂબ મોટી સંખ્યામાં મિત્રો જોડાયા છે, એનો વિશેષ આનંદ છે. મિત્રોના ફોન આવે છે, નવા મિત્રો જોડાતા જાય છે. તમે પણ જોડાઓ, બીજા મિત્રોને જોડો, જે ખરેખર એક જુદા પ્રકારનો યુવાન છે, જેને કંઈક નવું કરવું છે, જેણે કંઈક બદલવાની તમન્ના સાથે કદમ માંડ્યા છે. એ મિત્રોને ચોક્કસ મારી વાત ગમશે. બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો. મિત્રો, ચેનલને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. આપણો એક જ હેતુ છે, યુવાનો જોડાય, નવું વિચારતા થાય. આપણે જૂની પરંપરાઓને સાચવીને પણ નવા વિચારો સાથે ચાલવાનું છે. ત્યાં સુધી આપની રજા લઉં છું. આપ સર્વેનો આભાર. જય હિન્દ, જય ભારત.